નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રવિવારને સાંજે ગાજવીજ સાથે વરસાદ. જિલ્લાના 6 તાલુકામાં 64 મિલીમીટર વરસાદ ખાબક્યો. સોમવારે પણ વરસાદી માહોલ. જેબી મોદી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટના સ્થાનિકોના વિરોધ બાદ પાલિકાનો ખુલાસો. નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલું કચરો મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધનાશક કેમિકલનો છંટકાવ પણ કરાય છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સાજિદાબેનનો મૃતદેહ ભરૂચ લવાયો. મૃતદેહ લાવતા અલ્મીના પાર્ક સોસાયટીમાં ગમગીની ફેલાઈ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત મુસ્લિમ આગેવાનો પરિવારને આપી સાંત્વના. સોસાયટી નજીકના કબ્રસ્તાનમાં કરવામાં આવી દફનવિધિ. મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલની તેમના વતન કોલવાણમાં દફનવિધિ. ભરૂચ કલેક્ટર કચેરીના મુખ્ય માર્ગ પર ટ્રકનું ટાયર રોડમાં ગરકાવ. થોડાક દિવસ પહેલા જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી થઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ ન કરતા ટ્રકના ટાયર રોડમાં થયા ગરકાવ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન પર રાજ્યભરમાં શોક. ભરૂચમાં સરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. ભરૂચ જિલ્લામાં રવિવારની સમી સાંજે ફરી વીજળીના કડાકા અને વરસાદનું આગમન થયું હતું. સાંજના 4 વાગ્યે જ કાળા વાદળોથી આકાશમાં અંધકાર છવાઈ જવા સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. સોમવારની સાંજે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો. ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે મેઘમહેર થઈ હતી. સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલા જ અત્યાર સુધી મોસમનો કુલ 16.22% વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે થઈ હતી. ભરૂચ જિલ્લામાં 4 થી 6 વાગ્યા દરમિયાન 64 મિલીમીટર વરસાદ પડ્યો, જેમાં વાલિયામાં 20, નેત્રંગમાં 19, હાંસોટમાં 14, ઝઘડિયામાં 5, ભરૂચ 4 અને અંકલેશ્વરમાં 2 મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદ આગમન થતાં ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા છે. ઉલ્લેખનીય છે કે મે અને જૂન મહિનામાં આવેલા પહેલા માવઠાના કારણે ખેડૂતોના બાગાયત પાકો તેમજ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. તો ભરૂચમાં સોમવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે સોમવારે પણ પુનઃ ધોધમાર વરસાદ વરસતા શહેરના પાંચબત્તી, શાલીમાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સાથે જનજીવન પર અસર પડી હતી. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક નગર સેવા સદન દ્વારા કચરો ઠાલવવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ મામલે નગર સેવા સદન દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર યોજના હેઠળ એકત્ર કરાયેલ ડોમેસ્ટિક વેસ્ટ ગેરેજમાં ઠાલવવામાં આવતા આસપાસની 4 સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. કચરાની તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રવિવારે રામધૂનના કાર્યક્રમ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે દરરોજ અહીં લાવતા કચરામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસ રહેતા વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ સ્થિતિ અસહનીય બની ગઈ છે. સ્થાનિકોના રોષ સામે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે કે તંત્ર નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલું કચરો અહીં લાવીને મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધનાશક કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવે છે.
નગરપાલિકા દ્વારા ગેરેજ ઉપર કોઈ પણ પ્રકારની ડમ્પિંગ સાઇટ ઊભી કરી નથી. ડમ્પિંગ સાઇટ એને કહેવાય કે નગરપાલિકા કચરો લાવી અને ત્યાં ઠલવે અને લાંબા સમય સુધી એ કચરો પડેલો રહે એને ડમ્પિંગ સાઇટ કહેવાય. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકાનો જે કચરો ઉત્પન્ન થાય છે એના પ્રોસેસિંગ માટે અંકલેશ્વર ખાતે એટલે કે લગભગ અહીંથી 25 થી 30 કિલોમીટર દૂર એક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલ છે અને અત્યારે નગરપાલિકાનો જે કોઈ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો મોટી ગાડીઓ ડમ્પર અને આઈવામાં ભરી અને પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે. નગરપાલિકા દ્વારા નાની ગાડીઓ મારફત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. જે કચરાનું એ નાની ગાડી ત્યાં ગેરેજ ઉપર લાવી અને એ ત્યાં ખાલી કરી તરત ને તરત મોટી ગાડીમાં ભરવામાં આવે છે. ત્યાં કોઈ કચરો ડમ્પ કરવામાં આવતો નથી અથવા તો કોઈ કચરો પડી રાખવામાં આવતો નથી. સાથે સાથે જેવી નાની ગાડી ખાલી થાય તરત જ એની ઉપર દુર્ગંધનાશક દવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આજુબાજુ પણ કોઈને કંઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકા પૂરતી ચકાસણી કરી અને કાર્યવાહી કરી રહી છે. નગરપાલિકાના વિસ્તારનો કચરો છે. નગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે નગરપાલિકાના કચરા નિકાલનો પ્રશ્નનો અંત આવે. એ અનુસંધાને નગરપાલિકાએ પ્રોસેસિંગ પ્લાન્ટ પણ તૈયાર કરી દીધો છે. તો આ કાર્યમાં આજુબાજુના રહીશોને પણ અમારી વિનંતી છે કે બિનજરૂરી મુદ્દો ઉત્પન્ન ના કરે અને નગરપાલિકાના આ કાર્યમાં સહકાર આપે. નગરપાલિકા એમની સાથે જ છે. એ લોકોને કોઈ તકલીફ ના પડે એની નગરપાલિકા સતત ધ્યાન રાખી રહી છે અને રાખશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા સાજિદાબેનના મૃતદેહ ભરૂચ ખાતે લવાતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે તેમના દફન વિધિમાં જોડાયા હતા. જ્યારે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલના મૃતદેહ તેમના વતન કોલવાણા લઈ જઈ કબ્રસ્તાનમાં દફન કરાયો હતો. ભરૂચના સાજિદા સલીમ પટેલ પોતાની પુત્રીને મળવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન સમગ્ર દેશને ઝંઝોડી નાખનાર સર્જાયેલ દુર્ઘટનામાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યાં તેઓના DNA મેચ થયા બાદ તમામ કાયદેસરની કાર્યવાહી બાદ પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદથી તેઓના પરિવારજનો મૃતદેહ લઈ પોલીસ એસ્કોર્ટિંગ સાથે રવિવારની મોડી રાત્રે ભરૂચ તેઓના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. મૃતદેહ સાથે પરિવારજનો ભરૂચ આવતા જ અલ્મીના પાર્ક સોસાયટીમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. ભરૂચ સાજિદાબેનનો મૃતદેહને લાવવામાં આવ્યા બાદ સોસાયટી નજીકના કબ્રસ્તાનમાં શોકાતુર વાતાવરણમાં દફનવિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ અન્ય ભાજપ અગ્રણીઓ સાથે તેઓના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા. તેઓ તેમજ મુસ્લિમ આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી તેઓના દુઃખમાં સહભાગી થવા સાથે તેઓની દફનવિધિમાં પણ સામેલ થયા હતા. જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા, તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ. એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી. એમાં એક સાજદાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલમીના પાર્ક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાઝાની નમાઝ થયેલી છે. જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મળવા માટે મદદ કરી, એમના PM રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે. એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ
એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ. જ્યારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલના મૃતદેહને તેમના વતન કુલવાણા ગામમાં લઈ જઈને સોમવારે સવારે ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ઓળખવા માટે સરકાર દ્વારા ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે, જેમાં ભરૂચ જિલ્લાના 3 પરિવારોના ડીએનએ ટેસ્ટ મેચ થતાં તેમને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આવેલા છે. આ ગામના પણ એક અલ્તાફ હુસેન ઉંમર વર્ષ 48 કે જેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરવા માટે બેઠા હતા અને એમનું પણ આ પ્લેનના હાદસામાં દુઃખદ નિધન થયું છે અને એમના આજે અંતિમ યાત્રામાં એમના જનાજામાં અમે જોડાયા હતા. સૌ ગામ લોકો સાથે છે. આ હાદસાથી જે એમના પરિવારજનોને, આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે, એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચમાં ચોમાસા પૂર્વે વરસાદના ટીઝરથી જ નગર સેવા સદનની પોલ ખુલી ગઈ છે. જિલ્લાભરનો વહીવટ જ્યાંથી લાવવામાં આવે છે એવી કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી, જેના પગલે નગર સેવા સદન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. આજરોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી. ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ ₹80 લાખના ખર્ચે આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઈડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા, જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક 4 દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેક્ટર કચેરી આગળનો આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર કચેરી આગળ અને કોર્ટની આગળ જે પાણી ભરાતું હતું એ પાણીના નિકાલ માટે ત્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવી જરૂરી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસ પહેલા ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ચેમ્બરો બનાવી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરેલ છે. ખોદકામ કરવામાં આવ્યા પછી પુરાણ પણ કરવામાં આવેલ છે, પરંતુ ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે એના કારણે ખોદાણ કરેલી માટીનું સેટલમેન્ટ થયેલ છે, જેના કારણે ત્યાં માટી પોચી થતા ત્યાંથી જે ટ્રક પસાર થયેલ હતો એ ટ્રક પોચી માટીની અંદર જવાના કારણે ટ્રક ફસાયેલ છે. અન્ય કોઈ પ્રશ્ન નથી, પરંતુ ખોદાણ કરેલી માટી અને એના ઉપર પુરાણ કરવામાં આવતા વરસાદના પાણી જવાના કારણે સેટલમેન્ટ થયું છે, એના કારણે આ પ્રશ્ન બનેલ છે. નગરપાલિકા સત્વરે એનું વ્યવસ્થિત પુરાણ કરી અને એટલા ભાગની અંદર ફરીથી પેચવર્ક કરશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્લેન દુર્ઘટનામાં અવસાનના સમાચાર રાજ્યભરમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટનાને લઈને આખા રાજ્યમાં રાજકીય શોકની લાગણી છવાઈ ગઈ છે. ભરૂચ શહેરમાં આજે તમામ સરકારી કચેરીઓ અને ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી પર ફરકાવાયો હતો.
શહેરની મુખ્ય સરકારી ઇમારતો જેમ કે કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલય પર પણ શોક પ્રગટાવતા ધ્વજ અડધી કાઠી પર કરવામાં આવ્યો હતો. પ્રજાસત્તાકની પ્રતિકરૂપ રાષ્ટ્રધ્વજની આ સ્થિતિ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ વિધિના દિને રાજ્યના પ્રતિષ્ઠિત નેતા વિજય રૂપાણી પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે. આમોદમાં 3.19 કરોડના ખર્ચે બની રહેલા એસટી ડેપો નવીનીકરણની કામગીરીમાં ખૂબ જ સારી. આમોદમાં હાલ 3.19 કરોડના ખર્ચે નવા એસટી ડેપોનું કામ ચાલી રહ્યું છે, જેમાં તકલાદી મટીરીયલ વાપરી કામગીરી કરવામાં આવતું હોવાનું ધ્યાન આવતા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતા એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે. આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી માંગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા ધલ્લા કરી છેલ્લા 4 માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું, જેથી આજરોજ મીડિયાકર્મીએ એસ્ટિમેટની કોપી માંગી તો વિપુલ નામના વ્યક્તિએ મીડિયાકર્મીને એસ્ટિમેટ શું કરવું છે કહી પૈસા આપતા કેમેરામાં કેદ થયો, જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા, એસ્ટિમેટની કોપી જોઈએ છે, તો પણ એસ્ટિમેટની કોપી આપી નહોતી. મને એમને એવું બી કીધું કે બહુ 24 પરથી એસ્ટિમેટ લઈ જજો, મને એવું બી કીધું. મેં પરમ દિવસે એવો બી ફોન કર્યો હતો ગાદી પૂછી ગયો. મારા પૈસા નહીં જોતા અને આ રહેવા દો ને તમે આગળ તમે કોને પૈસા મને ખબર જ છે. 3.19 કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપો કામગીરી સ્થળ ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે, જે અંગે કોઈ બોર્ડ લગાવ્યું નથી, જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મેરી ભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી. ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ ઉપજી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડી.કે. સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવો એસટી ડેપો બનાવવા માટે 3.19 કરોડની ફાળવણી કરાઈ હતી. ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ, ઉપરાંત એસટી ડેપોના તકલાદી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. જંબુસરના સારુદ ગામના યુવાનનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચ્યો હતો. હજારોની સંખ્યામાં તેની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી હતી. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જંબુસર તાલુકાના સારુદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલનો યુવાન પુત્ર સાહિલ મોતને ભેટ્યો હતો. સાહિલનો મૃતદેહ પોલીસ એસ્કોર્ટિંગ સાથે સારુદ ગામમાં પહોંચતા ચારે તરફથી હૈયાફાટ રુદનથી વાતાવરણ અત્યંત ગમગીન થઈ ગયું હતું. મૃતકની અંતિમ વિધિ સર્વરે સુલતાન કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી, જેમાં યાત્રા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ડભોઈ શહેર સહિત તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ, નંદિરિયા, ભીમપુરા, સણોર, ફૂલવાડી, તેન તલાવ, શંકરપુરા જેવા ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા સોસાયટીઓ જળબંબાકાર બની હતી. ડભોઈ શહેર તાલુકામાં વાતાવરણમાં પલટો થતા ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તોફાની વરસાદના કારણે ડભોઈ સર્કિટ હાઉસ પાસે ઝાડ માર્ગ પર નમી પડ્યું હતું. પ્રારંભિક વરસાદમાં જ ડભોઈ નગરની અનેક સોસાયટીઓ જળબંબાકાર બની, જેમાં ઉમા સોસાયટી, વિમલ સોસાયટી, શિવશક્તિ પાર્ક, નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવા સદન કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા. ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. ડભોઈમાં અનેક સોસાયટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાયા. વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, નગરપાલિકા શોપિંગ, નવા રોડ પર પહેલા જ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. સોસાયટીના રહીશોમાં આક્રોશ ફેલાવા પામ્યો હતો. ઉત્તરજ ગામના રક્ત ક્રાંતિ વીર ધર્મેન્દ્ર પટેલે વધુ એકવાર ઇમરજન્સીમાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. એક દર્દીને ઇમરજન્સી હોસ્પિટલમાં પ્લેટલેટની આવશ્યકતા ઊભી થતાં ઉત્તરાજ ગામના રક્તક્રાંતિ વીરની ઉપાધિ મેળવનાર સેન્ચુરિયન ડોનર એવા ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલને જાણ થતાં વડોદરા આયુષ બ્લડ બેંક પર પહોંચી જઈ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેઓએ પોતાનું રક્તદાન આંક 117 પર પહોંચાડી નવી સિદ્ધિ હાંસલ કરી ઉત્તરાજ ગામનું પણ ગૌરવ વધાર્યું છે. ભરૂચ અને જંબુસરને જોડતા સ્ટેટ હાઈવે પર વધી રહેલા અકસ્માતોને ધ્યાને રાખીને આરટીઓ વિભાગ તરફથી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને 90,000નો દંડ વસૂલાયો હતો. થોડા દિવસો પહેલા જ આ માર્ગ પર આમોદ જંબુસર માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે એક મહિલાને ઈજા પહોંચી હતી, જેના પગલે આમોદ નજીકના નેશનલ હાઈવે નંબર 64 પર ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગ પરથી દિવસ રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને મીઠું, રેતી અને હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે.
ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હેઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરતા હોય છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતો થઈ રહ્યા છે. કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાના કારણે રેતી ઉડીને પાછળ આવતા વાહન ચાલકોને આંખમાં વળગી જાય છે. તે ઉપરાંત રાત્રિ દરમિયાન કેટલીક ટ્રકોની લાઇટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માત સર્જાતા હોય. આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરી ઓવરલોડ તથા જરૂરી દસ્તાવેજો વિના દોડતી ટ્રકોને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને 90,000નો દંડ વસૂલાયો હતો, જેના પગલે આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નસવાડી તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે થતા નદી પર આવેલ લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોન્ક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, તો અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા. ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપવા પામી હતી. બહુ ભારે વરસાદ પડે છે. આ પરિસ્થિતિ બી આજ બધી પશુઓને પાણી પીવાની તકલીફ પડે છે, બધી દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે, એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે. રાતનું બહુ પાણી આવ્યું છે, હમણાં થોડું ઓછું થઈ ગયું છે પાણી. આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવંગતો તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબીબોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 12મી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું, જેથી દુર્ઘટનામાં દિવંગત પામેલ હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા મામલતદાર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માને શાંતિ મળે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, મહેબૂબ કાકુજી, તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા, આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલિક, મણિલાલ પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 12/6/2025ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો 269 લોકોના મૃત્યુ પામ્યા છે, એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી, એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તથા ભરૂચ જિલ્લાના 4 નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે, તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે, એવી જ અભ્યર્થના સાથે અસ્તુ. નમસ્કાર. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ દ્વારા દિવ્યાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા, સ્ટેશનરી કિટ્સ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને જહેમ વર્ણિરાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે 72મા કાર્યક્રમની ઉજવણી કલરવ સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવી હતી, જે અંતર્ગત દિવ્યાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા, સ્ટેશનરી કિટ્સ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેલેક્સી કંપનીના CSR દ્વારા સ્કૂલ બેગ અને ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ભરૂચ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રઘુનંદન સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
કોઠારી સ્વામી રઘુનંદન સ્વામી, વરણીરાજ ફાઉન્ડેશન વડોદરાના પ્રમુખ હેમંતભાઈ પટેલ, હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ મનીષ ગાંધી, ટ્રસ્ટના ફાઉન્ડર હીર ગાંધી, સેક્રેટરી સંજયભાઈ વંજા, મનોજભાઈ સોની, ધ્રુમિલભાઈ ગજ્જર, ગેલેક્સી કંપનીના CSR ના અધિકારી રમેશભાઈ પરમાર અને સાગરભાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો 150 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જે સ્વયંસેવકોએ સેવા આપીને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું સફળ સંચાલન મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. હીર ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય અવિવાહિત દિવ્યાંગ યુવક યુવતીઓનો પસંદગી મેળો અને સમૂહ લગ્નનું આયોજન કરવાનું પણ છે, જે અત્યાર સુધી ભરૂચ પંથકમાં હજી સુધી થયો નથી. જો સૌનો સાથ સહકાર મળશે તો ટૂંક સમયમાં જ તેનું આયોજન કરાશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા કુમાર કન્યા શાળાના બાળકો દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે સિકલ સેલ જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ જોડાયા હતા. લોકોમાં સિકલ સેલ રોગ વિશે જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના માર્ગો પરથી રેલી પસાર થઈ ઉમરલા ગ્રામ પંચાયત પાસે બાળકો અને ગ્રામજનોને સિકલ સેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર આયુષ MO દિવાંગના મેડમ તેમજ ઉમરલા સબ ડિવિઝન સ્ટાફ સિકલ સેલ કાઉન્સિલર દીપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા. સિકલ સેલ દિવસ છે 19 જૂન, તે નિમિત્તે આજે અમે ઉમરલાની કુમાર શાળા અને કન્યા શાળામાં એક રેલીનું આયોજન કર્યું છે. તેથી રેલીથી આજુબાજુના લોકોને ખબર પડે, સિકલ સેલ વિશે અવેરનેસ આવે અને લોકો સિકલ સેલની તપાસ કરાવે અને સિકલ સેલ રોગ વધતા અટકાવે એ માટેનો એક પ્રયાસ હતો. એ પ્રયાસ અમારો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ભરૂચના સૌથી મોટા કોમર્શિયલ એમ્પાયર એવા રંગ એમ્પાયર 2 કોમર્શિયલ હબનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રંગ એમ્પાયર 2 કોમર્શિયલ હબમાં મળશે 5000થી વધુ ઘર અને 300થી વધુ દુકાનો, 5 હોસ્પિટલ, હોટલ અને મલ્ટીપ્લેક્સનું પણ નિર્માણ થશે. તે સાથે 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક કરવા માટે સુવિધાવાળું પાર્કિંગની પણ સુંદર સુવિધા રહેશે. આ પ્રસંગે દુકાનો, મકાનો ઈચ્છુકો અને ઇન્વેસ્ટરોએ વિઝિટ કરી સ્કીમ વિશે જાણકારી મેળવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રવિવારને સાંજે ગાજવીજ સાથે વરસાદ. જિલ્લાના 6 તાલુકામાં 64 મિલીમીટર વરસાદ ખાબક્યો. સોમવારે પણ વરસાદી માહોલ. જેબી મોદી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટના સ્થાનિકોના વિરોધ બાદ પાલિકાનો ખુલાસો. નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલું કચરો મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધનાશક કેમિકલનો છંટકાવ પણ કરાય છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સાજીદાબેનનો મૃતદેહ ભરૂચ લવાયો. મૃતદેહ લાવતા અલ્મીના પાર્ક સોસાયટીમાં ગમગીની ફેલાઈ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત મુસ્લિમ આગેવાનો પરિવારને આપી સાંત્વના. સોસાયટી નજીકના કબ્રસ્તાનમાં કરવામાં આવી દફનવિધિ. મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલની તેમના વતન કોલવાણમાં દફનવિધિ. ભરૂચ કલેક્ટર કચેરીના મુખ્ય માર્ગ પર ટ્રકનું ટાયર રોડમાં ગરકાવ. થોડાક દિવસ પહેલા જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી થઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ ન કરતા ટ્રકના ટાયર રોડમાં થયા ગરકાવ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન પર રાજ્યભરમાં શોક. ભરૂચમાં સરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.